ભગવાનના અવતાર હોય, ભગવાનની વિભૂતિ હોય, ભગવાનના વ્યૂ હોય અને સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતે હોય. આ કથા અને ગાથા તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની છે અને કૃષ્ણના લીલાના અભિન્ન અંગ રૂપે ગિરિરાજ બાબા બિરાજે છે. ગિરિરાજ બાબા લીલાના સાક્ષી છે, સહાયક છે અને સહભાગી પણ છે. આ ત્રણેય ગુણ ગિરિરાજ બાબામાં છે. ઠાકોરજીની પ્રત્યેક લીલાના સાક્ષી બન્યા છે. એટલે કે અહર્નિશ લીલા, દિવસ અને રાત્રિ બંનેની લીલાના સાક્ષી ગિરિરાજ બાબા છે. રાસાદિક લીલાઓ પણ ગિરિરાજજીમાં છે ને ગૌચરણ આદિ લીલાઓ. એટલે કે પ્રસિદ્ધ વાત છે કે બે ભાવ પ્રધાન રૂપે આપણા સેવાક્રમમાં અને કૃષ્ણ ચરિત્રમાં ચાલે છે. એક તો બાલ ભાવ નંદાલયની લીલા અને બીજી નિકુંજ લીલા. આ બંને લીલા આપણે ત્યાં પ્રાય કીર્તન સાહિત્યમાં પણ તમે જુઓ તો મંગળાથી લઈ શયન સુધી તમને બંને પ્રકારના કીર્તન તમને જોવા મળશે. कीर्तनों में मंगला से लेकर शयन तक सुबह माधुर्य भाव और बाल भाव, नंदालय की लीला और निकुंज की लीला, इन दोनों लीलाओं के दर्शन अष्टछाप की वाणियों में मिलेंगे. तो मंगला समय ठाकुर जी नंदालय में जागे छे, गिरिराज जी में जागे छे. अनेक प्रकार की कथा. એટલે કે गिरिराज बाबा ऐसे हैं जिनको दोनों लीलाओं का अनुभव है. કારણ કે બધા જ ભગવદી ઘણા એવા છે જેને માધુરી ભાવનો જ અનુભવ છે, નિકુંજ લીલાનો જ અનુભવ છે, અને ઘણા એવા છે કે જેમને નંદાલયની લીલાનો જ અનુભવ છે. ગિરિરાજજી એવા છે જેને બંને લીલાઓનો અનુભવ છે. સખાઓમાં પણ બે પ્રકારના સખાઓની વાત મહાપ્રભુજી કરી, अंतरंग सखा ने बहिरंग सखा. मधुराष्टक में भी कहा ना, गोपा मधुरा. ये गोप भी मधुर भाव को जानते हैं. तो जो सहायक हैं लीला में, ऐसे हमारे गिरिराज बाबा है. तो साक्षी है, એ દ્રષ્ટા ભાવે લીલાને જુએ છે, સહાયક છે, અનુકૂળ કરી આપે છે. આગળ જ્યારે ભગવતી સ્વરૂપ જોઈશું, જે વેણુ ગીતમાં ગોપીઓએ કહ્યું, હંતાય બદ્રિબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સ્કંદર કંદ મૂલઈ. તો સાક્ષી છે, સહાયક છે, પોતાની ભીતર સેવાની બધી સામગ્રીઓ પ્રગટ કરે છે અને સહભાગી પણ છે, लीलाना एक अंग पण છે. जो जो लीलाएं होती हैं, गिरिराज बाबा स्वयं लाल धोती उपरना धारण करके उन लीलाओं में स्वयं सहभागी भी होते हैं. એટલે લીલાનો એક ભાગ પણ છે. क्योंकि कृष्ण लीला वृंदावन, यमुना जी और गिरिराज जी के बिना वर्णन नहीं की जा सकता. આ ત્રણ જ લીલાના મુખ્ય સ્થાનો છે. એટલે મહાપ્રભુજી પરમાનંદાસજીના ઘરે પધાર્યા અને પરમાનંદાસજીને કહ્યું, કછું કીર્તન ગાઓ. અને પરમાનંદાસજીએ ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે. અને સાંભળીને મૂર્છિત થઈ ગયા મહાપ્રભુજી. 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા. એટલે 3 દિવસ કેમ? તો કે રાસના ત્રણેય સ્થાન, વૃંદાવન, ગિરિરાજજી અને શ્રી યમુનાજી, આ ત્રણેય રાસના મુખ્ય સ્થાન. એટલે કે આ ત્રણેય સ્થાને અખંડ રાસ છે. પણ રાસની જુદી જુદી લીલા. રાસમાં દાન, માન, ખેલ અને રાસ, આ ચારે લીલા થાય. રોજ માન ધારણ કરે સ્વામીજી કે ઠાકોરજી, માન ધરે, રીસાય, પછી એકબીજાને મનાવે અને માન્યા પછી અને ત્યાં લીલા શરૂ થાય, રાસ શરૂ થાય. અને રાસમાં ઠાકોરજી અને સ્વામીજી એકબીજાના શણગાર શ્રી ગિરિરાજજીમાં કરે છે. એટલે જુઓ ને, સિંદૂરી શિલા, લિપસની શિલા, આદિ એક શિલા છે ને. કારણ કે શૃંગાર તો બધા થયા, પછી એમ થયું કે અરે શૃંગાર તો થઈ ગયા પણ હજી કંઈક અધૂરું લાગે છે. એમ તો હા, કાજલ લગાવવાનું તો રહી ગયું. એક શિલા પર હાથ ઘસ્યો તો એક કજરી શિલા થઈ ગઈ. આજે પણ શિલાજીમાંથી કાજલ નીકળે છે અને એમાંથી કાજલ પ્રગટ થયું અને સ્વામીજીની આંખમાં કાજલ લગાવી, સ્વામીજીએ ઠાકોરજીને લગાવી. અને હજી કંઈક ખૂટે છે, થયું આ માંગમાં સિંદૂર તો રહી ગયું. બીજા શિલા પર હાથ ઘસ્યો તો એ સિંદૂરી શિલા થઈ ગઈ, એમાંથી સિંદૂર પ્રગટ થયું. જો આજ ભગવદીતાના લક્ષણ છે. અને ઠાકોરજીને સિંદૂર ધર્યું. એવા અનેક પ્રકારના ચરિત્રો. બાલ લીલામાં પણ લપસની લીલા આદિ, એની પણ
એટલે ગિરિરાજ બાવા સેવામાં સહાયક છે. તો જે મૂળ ચર્ચા આપણે કરી રહ્યા છે, સીધા એ ચર્ચા પર જઈએ. ગિરિરાજ બાવાના જે વિભિન્ન સ્વરૂપોની આપણે ચર્ચા કરી રહ્યા છે. આજે એમ તો મારે તો ગિરિરાજ ધાર્યાષ્ટકમ લેવું હતું, બધા જ પાસાઓ ગિરિરાજજીના લઈ, સમય રહેશે તો આપણે લઈશું. તો પહેલું સ્વરૂપ પર્વત ગિરિરાજ બાવાનું. 4 સ્વરૂપની જે ચર્ચા આપણે કરી રહ્યા હતા. એક પર્વત સ્વરૂપ, પર્વત આકાર, આદિ ભૌતિક સ્વરૂપ. જો આદિ ભૌતિક સ્વરૂપને પણ આમ તુચ્છ, હીન કે સાધારણ નહીં માનવું. ઘણી વાર એમ થાય કે આદિ દૈવિક સ્વરૂપ હોય, હા એનું આરાધન તો કરીએ, પણ સેવા ને પૂજા તો ભૌતિક સ્વરૂપની જ થાય. દૂધ ચડાવવા માટે કોઈ આદિ દૈવિક સ્વરૂપે, ભગવદી સ્વરૂપે ગિરિરાજ બાવાનો અનુભવ નથી થવાનો. આપણે તો શિલાજી સ્વરૂપ ગિરિરાજજીમાં જ પૂજન કરીશું. એટલે સ્પર્શ અને દર્શન તો આદિ ભૌતિક સ્વરૂપ, અને આદિ ભૌતિક સ્વરૂપથી યાત્રા શરૂ થાય અને છેક અનુભવ આદિ દૈવિક સ્વરૂપનો થાય. અને એટલા માટે આદિ ભૌતિક સ્વરૂપને પણ સાધારણ અને તુચ્છ નહીં માનવું. આ બધું આમ નથી, આમ છે. ઘણી વાર વસ્તુ આપણે છે ને કે આનાથી ઉપર આ, આનાથી ઉપર આ, આનાથી ઉપર આ, એમ ચડતા ઉતરતા ક્રમમાં નહીં જો, આમ ક્રમમાં કે હા પહેલા આનો અનુભવ. આપણા અધિકારને ઉપર કરવાનો છે, એમના સ્વરૂપને નહીં કે આ મોટું સ્વરૂપ, આ નાનું સ્વરૂપ, આ વધારે મહત્તા, આ નાની મહત્તા, આ નાનું સ્વરૂપ, પેલું મોટું સ્વરૂપ, અને મોટા સ્વરૂપ મોટી કૃપા કરે, નાના સ્વરૂપ નાની, જે આપણી અંદર ઘૂસી ગયું છે ને પેલું લૌકિક, ત્યાં તો આટલું મોટું સ્વરૂપ, તો આટલું મોટું, તારી શ્રદ્ધા કેટલી મોટી છે, એ જ સ્વરૂપ કેટલું મોટું છે મહત્વનું નથી. એમ તો તમે ગોકુલ જાઓ, મથુરાધીશના પ્રાગટ્યની સ્થલી 7 તાળ જેટલા મથુરાધીશ પ્રગટ થયા, અને પદ્મનાભદાસજીને કહ્યું મારી સેવા કરો. મહાપ્રભુજી બિરાજે છે, મારી સેવા કરો. મહાપ્રભુજી કે મારી ગોદમાં બિરાજો એવા થાવ તો તમારી સેવા કરી, બાકી આ સ્વરૂપની સેવા કલયુગમાં તો સંભવ નથી. અને કહેવાય છે કે મથુરાધીશ મહાપ્રભુજીની ગોદથી થોડી જેટલો ભાગ છે એટલા થઈ ગયા, ગોદમાં આવીને બિરાજ્યા. અને એટલા માટે આપણે ત્યાં વિરાટ સ્વરૂપની મહત્તા નથી, માધુર્યયુક્ત સ્વરૂપની મહત્તા છે. એ ભલે ને અંગુષ્ઠ માત્ર જેવા બાલકૃષ્ણલાલ કેમ ન હોય, પણ એ મહાપ્રભુજીના સેવ્ય એમાં પ્રગટ લાલન બિરાજે છે. પ્રગટતાનો ભાવ જે આપણો છે ને, એ જ એમના અનુભવનું કારણ છે. ઠાકોરજીની સાઈઝ કેટલી મોટી છે ને માપવાની કોશિશ ન કરતા, કારણ ઠાકોરજી ક્યારે પણ માપી કે જોખીને તમારી સેવાને સ્વીકારતા નથી. એમ થાય કે આની કટોરીમાં તો 100 ગ્રામ જ દૂધ છે, પેલામાં અડધો લીટર છે, એટલે આના પર વધારે કૃપા કરવાની. માપનું દૂધનું માપ લઈને બેઠા ઠાકોરજી ના. ધોરી કો પય પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે લાલા. આપણે ત્યાં તો એક કટોરી ધરો અને હસ હસ દૂધ પીવત હે નાથ, લાડલી અચવાય પહેલે ને પાછે આ પગાર. ઠાકોરજી તો એ જ કટોરીનું દૂધ પાન કરીને પણ દાન કરે છે. ઠાકોરજીની વિશેષતા શું છે? આપણે પ્રસાદ ગ્રહણ કરીએ, ઠાકોરજી અધરામૃતનું દાન કરે છે. અને એટલા માટે આપણે ત્યાં ખતમ થઈ જાય એવી આશા નહીં રાખવી. ઠાકોરજી આરોગે ને તો હંમેશા વધે. 5 જણાનું સિદ્ધ કર્યું હોય અને 25 જણા પ્રસાદ લઈ જાય, માનું આજે ઠાકોરજી બહુ આનંદથી આરોગ્ય છે. નહીં તો લોકો આ મર્યાદા માર્ગની જેમ રાહ જોતા, આ ખતમ કેમ નથી થતું? તારે ખતમ કરવું છે. જો ઠાકોરજી 15 દિવસે બધું આરોગી જાય ને તો 16મા દિવસે ધરવાનું જ ઓછું કરી નાખે કે આ તો બધું ખાઈ જાય. આપણે નેક ભોગ ઘટાડી નાખીએ કે હવે પોસાતું નથી હો, આટલું ધરીએ બધું આરોગી જાય અને કાંઈ પ્રસાદ બચે નહીં તો અમારે પાછું નવેસરથી બનાવવાનું. આપણને ખબર જ હોય છે કે પાછું આવવાનો છે પ્રસાદ, એટલે જેટલા લોકો લેવાના હોય એ માપથી જ બનાવતા હોઈએ. પ્રભુ આરોગી જશે એવું 1 જણનું વધારે માપ કરીને બનાવો છો. પૂછ્યું કેટલા પ્રસાદ લેવાના છે? 15 જણાને. 15 જણાનું જ ભરજો. તો ઠાકોરજીનો ભાગ ક્યાં ગયો? તો આપણે એ તો વિચારતા જ નથી. પણ આપણા પ્રભુ જીવ લઈ લે છે, ઠાકોરજી દાન કરે છે. એટલે આપણને એમ થાય કે આપણે સામગ્રી ધરી કે કોઈ બી વસ્તુ ધરી, ખરેખર તો ઠાકોરજી એમાં તમારો ભાવ અંગીકાર કરી એને અધરામત બનાવીને તમને આપે છે. 7 ઘૂંટ પણ દૂધ પીએ ને તો કહ્યું ને 7 પ્રકારની પ્રેમની અવસ્થાનું દાન ઠાકોરજી કરે. પ્રેમ, આવેશ, પ્રવેશ, ત્રપા, મૂર્છા, સ્નેહ, આસક્તિ આદિ 7 વસ્તુઓનું દાન એક ઘૂંટ લેતા જાય અને ભક્તિનું દાન કરતા જાય. આપણી કોઈ પણ વસ્તુ, સામગ્રી, શૃંગાર ઠાકોરજી જ્યારે ધરે ને ત્યારે ધરીને તદ ભાવનું દાન કરે. આપણે ત્યાં તો કૃપા પ્રાપ્તિનો પ્રકાર જ આ છે.
આ તો સ્વામીજીના ભાવનું, આ તો યમુનાજીના ભાવનું, આ તો ચંદ્રાવલીજીના ભાવનું. એટલે કે યમુનાજી ના ભાવથી ઝારીજી, એટલે તમે જ્યારે ઝારીજી ભરી અને પધરાવો બાજુમાં, એટલે યમુનાજી એટલા પ્રસન્ન થઈ જાય કે તે મારો અંગીકાર સેવામાં કરાવ્યો, જ્યાં હું તને આશીર્વાદ આપું છું, આવું સૌભાગ્ય તને પણ પ્રાપ્ત થાય. આપણે ત્યાં લીલા પરિકરની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રકાર જ એ છે કે એમને સેવામાં અંગીકાર કરાવો તો એમના આશીર્વાદની પ્રાપ્તિ તમને થાય. એટલે જ એ સામગ્રીના ભાવ બતાવવામાં આવ્યા. અને ભાવ એટલે કેવલ એ જ સખીજનો આરોગાવે એમ નહીં, એ સામગ્રી ભાવની આરોગાવી એટલે એ વ્રજભક્તના આશીર્વાદ તમને મળ્યા, એ વ્રજભક્તની કૃપાના અધિકારી તમે થયા. એવો ભાવ આપણે ત્યાં છે. તો શ્રી ગિરિરાજ બાવાની જે ચર્ચા કરી રહ્યા છે, તો ભૌતિક સ્વરૂપની જે વાત કરું છું આપણે ત્યાં, એટલે જ શાલિગ્રામજી અને ગિરિરાજજીને પુષ્ટાવાનો ક્રમ નથી. કોઈ ગિરિરાજજી પધરાઈને લાવે એમના ઘરે, તો જેમ લાલનને પુષ્ટાવવા પડે છે એમ ગિરિરાજ બાવાને પુષ્ટાવાના ન હોય. એ તો સ્વયં ભગવદ રૂપ છે જ, એમના કણ કણમાં ઠાકોરજી બિરાજમાન છે જ. એટલે એમને પંચામૃત કરીને એમાં પ્રભુનો આવિર્ભાવ કરાવવાની આવશ્યકતા હોતી નથી. પુષ્ટિમાર્ગીય ક્રમ એવો છે કે ક્યારે પણ ગિરિરાજ બાવાની પ્રાણ પ્રતિષ્ઠા કે આવિર્ભાવ મહોત્સવ ના હોય, એમને તો સીધે પાટે જ પધરાવાના હોય, કારણ કે એ તો પોતે જ ભગવદ રૂપ છે જ. અને એટલા માટે એમાં આવિર્ભાવની આવશ્યકતા નથી. જ્યાં ભગવદ આવેશ ન હોય ત્યાં આવિર્ભાવ હોય. અહીંયા તો કણકણમાં કૃષ્ણનો ભગવદ આવેશ છે. એટલે ગિરિરાજ બાબા તો સદા પ્રગટ રૂપ જ છે. એટલે જ આપણે ત્યાં સેવામાં બિરાજતા હોય ત્યારે ઠાકોરજીની જેમ સેવા થાય. અને અહીંયા જ્યારે આવીએ ત્યારે પૂજા કરીએ છીએ, ગોવર્ધન પૂજા, ગિરિરાજજીનું પૂજન. પણ ઘરે જ્યારે કરીએ, અને ક્રમ એવો છે જેને ત્યાં ગિરિરાજજી બિરાજતા હોય, કાચા દૂધમાં ખાંડ મિલાવી અને એમાંથી ગિરિરાજજીને સ્નાન કરાવવામાં આવે. એટલે ત્યાં પછી ભલે શીતકાલ પણ હોય, પણ ત્યાં ગરમ કરવાની જરૂર નથી હોતી. કારણ કે દેવ છે ને, અમારો દેવ ગોવર્ધન એ વ્રજના દેવતા રૂપે પણ છે. અને દેવતાના પૂજાના ક્રમમાં જો ઠંડુ પાણી ચડે તો ઠંડુ જ, ત્યાં પછી એ વિચાર ના હોય કે ના ગરમ કરીને ચડાવવું, હમણાં શિયાળો છે. ના, એ લોકોના દેહ યથા દેહે તથા દેવે પ્રકારથી સેવામાં થાય. પૂજામાં તો વિધિની જ પ્રધાનતા. એટલે જે વિધાન કરવામાં આવ્યું હોય એ જ પ્રકારે એના ક્રમ કરવામાં આવે. અને એટલા માટે જ જ્યાં જેનું જે વિધાન હોય એનું અતિક્રમણ ક્યારે કરવું નહીં. તમે કોઈ પણ તીર્થમાં જાઓ અને ત્યાંના જે દેવતા, ગિરિરાજજીનો જે ક્રમ હોય એ પ્રમાણે ત્યાં પછી પોતાના ભાવાવેશ કરીને હું આમ કરું, આમ કરું, આમ કરું. યા યમુનાજીનો જે ક્રમ છે એ જ ક્રમ. અને આપણે ન જાણતા હોય તો આચાર્યો પાસે આજ્ઞા લઈ આવી. પણ કોઈ પણ વસ્તુનો અતિક્રમણ કરવાથી, એટલે કે એને ઓળંગવાથી મર્યાદાને, એમને શ્રમ પડે છે. એટલે ગિરિરાજ બાવા માટે હંમેશા સાવધાન રહેજો કે ક્યાંય આપણે ગિરિરાજજી હોય, યમુનાજી હોય, બ્રજમંડલ હોય, ભગવત સ્વરૂપ હોય, આપણો ભાવ એમના શ્રમનું કારણ ન બની જાય, એના માટે સાવધાની રાખો. તો જે ચર્ચા કરી રહ્યા છીએ પર્વત ભાવની, કે ગિરિરાજ બાવા મૂર્તિમંત પર્વત સ્વરૂપે બિરાજે છે, અને પર્વતો પણ આપણે ત્યાં તીર્થ રૂપ માનવામાં આવ્યા છે. અને એટલા માટે એ પર્વતાકારને ગઈકાલે જે ચર્ચાને વિરામ આપ્યા હતા, 5 સ્વરૂપ ગિરિરાજ બાબાને એની ચર્ચા કરી. રત્ન જડિત ગિરિરાજજીનું એક સ્વરૂપ છે જેની ચર્ચા કરી, વલ્લભાખ્યાન આદિમાં ગાયું. બીજું સ્વરૂપની જે ચર્ચા કરી, ગાયનું સ્વરૂપ ગિરિરાજ બાબા. એમ કહેવાય કે એકવાર પણ પરિક્રમા કરો તો આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અવશ્ય દર્શન આપે છે. પણ સેવા કરનારે દર્શનનો પણ આગ્રહ બહુ નહીં રાખો. હા, એ કૃપા કરીને અનુભવ કરાવે એની કૃપા. પણ માલિક ભીતર બિરાજતો હોય અને ચાકર જો બહાર બુહારી કરતો હોય, તેવી શરત ન રખાય કે એ બહાર આવીને જોઈ જાય. પણ એ જોઈ જ રહ્યો છે, એની દ્રષ્ટિ છે જ. એટલે ક્યારે પણ લૌકિક વ્યવહાર જેવી બુદ્ધિ ભગવત સેવામાં નહીં રાખવી. આપણે જે લૌકિક વ્યવહારિક બુદ્ધિ સંસારમાં રાખીએ છીએ ને, એ બુદ્ધિ સેવામાં નહીં રાખવી. આપણે તો એ ભાવ કે ઠાકોરજી અહીંયાથી પધારશે અને ક્યાંક એમને શ્રમ ન પડે એટલે બુહારી કરો, આ પણ એક ભાવ છે. ઘણી બધી ચર્ચાઓ કરી શકાય. તો રત્ન જડિત ગિરિરાજજી રૂપની વાત કરી, બીજી ગાય સ્વરૂપની વાત કરી કે ઠાકોરજીના એ
પ્રસાદી. કારણ કે બીજો એક ભાવ ગાયનો શું છે? ગાય કેમ રૂપ ધારણ ગિરિરાજ બાબા કરે છે? કારણ કે જ્યારે બ્રહ્માજીએ પરીક્ષા કરી, અને બ્રહ્માજીએ પરીક્ષા કરી એટલે ઠાકોરજી સાથે જેટલા વાછરડા અને ગ્વાલો હતા એમને પોતાના લોકમાં લઈ ગયા, અને પોતાના લોકમાં લઈને યોગ નિદ્રામાં સુડાવી દીધા. થયું કે આ બધા વ્રજવાસીઓ રડી રડીને અડધા થઈ જશે, અને ઠાકોરજીને થયું કે બ્રહ્માજીને મોહ થયો છે, એટલે પોતાનામાંથી વાછરડા અને પોતાનામાંથી ગ્વાલ પ્રગટ કરે. હવે 1 વર્ષ સુધી આ લીલા ચાલી છે. હવે લીલા ચાલી અને ઠાકોરજી જ વાછરડા અને ઠાકોરજી જ ગ્વાલ. હવે લીલા ચાલી એટલે કે રોજ જેવી ક્રિયા તો થાય જ. એટલે રોજ ઠાકોરજી વાછરડા અને ગ્વાલોને લઈને ગિરિરાજજીની તળેટીમાં ચરાવવા આવે. હવે બધા ભગવત રૂપ છે. હવે એ ગ્વાલ બી ઠાકોરજી છે ને વાછરડાઓ બી ઠાકોરજી. હવે વાછરડા ગિરિરાજજીની તળેટીમાં ઉગેલા ઘાસને ચરે, અને ગાય ચરતી હોય ને વાછરડા, એના મોઢામાંથી લાર પડે, અને લાર પડે અને માટી ભીની થાય. એટલે ભીની થાય તો એમાંથી પાછું એ ભીનાશને કારણે એમાં ઘાસ ઉગી જાય. એટલે ગિરિરાજ બાબા વિચાર કરે કે આ વાછરડા નથી, આ તો ઠાકોરજી છે. આ લાર કોઈ સાધારણ નથી, એ તો ઠાકોરજીનું અધરામૃતની સુધા છે, અને એ સુધાને કારણે એ અધરામૃત રૂપ ઘાસ ઉગ્યું છે. અને એ કોઈ બીજું લઈ જાય એના કરતા હું ગાય બનીને અધરામૃતનું ગ્રહણ કરી લઉં. એટલે ભગવત અધરામૃતનું ગ્રહણ કરવા માટે ગિરિરાજ બાબા ગાયનું રૂપ ધારણ કરી અને ઘાસને રોજ ચરે. અને એટલા માટે ગિરિરાજજીની તળેટીમાં ચરતી ગાય દેખાય ત્યારે આ ભાવ કરો કે પ્રભુના અધરામૃતથી જે ઘાસ ઉગ્યું છે એને ગિરિરાજ બાબા ગાય રૂપ ધારણ કરી અને અધરામૃતનું ગ્રહણ કરી. અનેક અનેક ભાવો આપણે ત્યાં તો અનેક કેટલા ભગવદીઓએ જુદા જુદા પ્રકારના અનંત ભાવો બતાવ્યા છે ગિરિરાજજીની લીલામાં. ત્રીજું એક જે સ્વરૂપની ચર્ચા કરી, એક ગ્વાલના સ્વરૂપની ચર્ચા કરી. ગિરિરાજ બાબાનું એક સ્વરૂપ ગ્વાલનું છે, અને આ એક ગ્વાલ એવા છે 12 વર્ષની આયુ, લાલ ધોતી ઉપરણા ધારણ કરે છે અને હાથમાં લાલ લાકડી હોય છે. ચતુર્ભુજ દાસજીને આ ગ્વાલ સ્વરૂપથી ગિરિરાજ બાબાએ કૃપા કરાવી. આખો પ્રસંગ ઘટઋતુ વાર્તાનો તો પ્રસિદ્ધ છે. ગુસાઈજીએ ચતુર્ભુજ દાસજીને આજ્ઞા કરી, ચતુર્ભુજ દાસ જાઓ પૂછડીના ભાગમાં જાઓ અને ત્યાંથી ઠાકોરજી માટે ફૂલ લઈ આવો. જો આખી દ્વાદશ નિકુંજની ભાવના, આખો વર્ષોત્સવનો ભાવ ત્યાં બતાવ્યો. અને ચતુર્ભુજ દાસ પૂછડીના ભાગમાં ફૂલોને શોધતા શોધતા ફરવા લાગે, ચૂંટવા લાગે. અને એટલામાં સુંદર મધુર ધ્વનિ પૂછડીના ભાગમાં ગિરિરાજજીની કંદરામાંથી અવાજ સંભળાવા લાગે. થયું કે આ મધુર ધ્વનિ ક્યાંથી આવે? સવારનો સમય. અને ધીમે રહીને ચતુર્ભુજ દાસ ભીતર પ્રવેશ કરી ગયા, અને અંદર જતા જાય. ક્યાંય છે ગિરિરાજજીની ભીતર એ ધ્વનિને સાંભળતા સાંભળતા, ફૂલોને શોધતા શોધતા અંદર પ્રવેશ્યા. જો ગુસાઈજી કેવી કૃપા કરી. અને ત્યાં જુએ તો સુંદર સ્વર્ણના સિંહાસન પર પાછળ સુંદર સૈયાજી છે, અને એમાંથી જાગી ઠાકોરજી અને સ્વામીજી ગોવર્ધન ગિરી અને ચતુર્ભુજ દાસજીના અલૌકિક સ્વરૂપના યુગલ સ્વરૂપના દર્શન થયા. અનેક ગોપીજનો આસપાસ ઠાડા છે, ઠાકોરજી અને સ્વામીજીની સેવા કરી રહ્યા. અને જ્યાં આ દર્શન થયા ગદગદિત થઈ ગયા ચતુર્ભુજ દાસ. અરે આવી કૃપા ગુસાઈજી મારા પર કૃપા, આ સાધારણ નેત્રોથી આવા અલૌકિક સ્વરૂપના મને દર્શન થઈ રહ્યા છે. આવા દુર્લભ દર્શન કે પ્રાતઃ કાલ પ્રભુ જ્યારે જાગીને ઠાકોરજી અને સ્વામીજી સાથે પધારી રહ્યા છે. પાગ લટપટી છે, ધસી ગઈ છે, શૃંગાર અસ્તવ્યસ્ત થયા છે, માળા વચરાઈ ગઈ છે, અને એવા અલૌકિક દર્શન થયા. હાથ જોડીને વિનંતી કરી, નેત્રો ભરાઈ આવ્યા. પ્રભુ, ગુસાઈજીએ મારા પર તો કૃપા કરી અને મને આ નેત્રોથી ગિરિરાજજીની ભીતર ગિરિરાજ બાબાની કૃપાથી આવા અલૌકિક દર્શન થયા. પણ જગતમાં અનેક દૈવી જીવો છે, લીલાના જીવો વિછડ્યા છે, એના ઉપર આવી કૃપા ક્યારે થાય?
ત્યારે ઠાકોરજીએ કહ્યું, મેં ષટ સંપત્તિ સંસારમાં પ્રગટ કરી છે, અને આ 6 માંથી એકનો પણ જો જીવ આશ્રય કરે તો એને માર્યા આ અલૌકિક લીલાના પ્રગટ નેત્રોથી દર્શન થાય. તો પ્રભુ આ ષટ સંપત્તિ કઈ છે? કહ્યું, મારું ભગવત સ્વરૂપ પુષ્ટાયેલું, બીજું વલ્લભ અને વલ્લભ કુલ, ત્રીજું શ્રી યમુનાજી, ચોથા શ્રી ગિરિરાજજી, પાંચમા શ્રી યમુનાજી અને છઠ્ઠા શ્રીમદ ભાગવતજી સ્વામીજી. આમ 6 તત્વો મેં પ્રગટ કર્યા છે, અને આ 6 માંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે ને તે એને આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થશે. ચતુર્દાસ તો ગદગદિત થઈ રહ્યા છે, મારા પર આવી વિશેષ કૃપા થઈ. પણ આશ્ચર્યથી જોયું તો બધા જ ગોપીજનો છે, પણ પાસે એક લાલ ધોતી ઉપરણા ધારણ કરી એક ગ્વાલ ઉભા છે. પૂછ્યું, આ કોણ છે? તો કે આ તો ગિરિરાજ બાવા સાક્ષાત પોતે છે. અને આ ગિરિરાજજીની કૃપા તમારા પર થઈ ચતુર્દાસ, અને એટલે તમને સહજ કોઈ પ્રયાસ કર્યા વગર તમારા ઉપર આ કૃપા થઈ રહી છે, આ પ્રસાદ તમને મળી રહ્યો છે. કહ્યું, આ તો એક લીલા છે. ગિરિરાજજીની ભીતર તો અહર્નિશ આવી અખંડ લીલાઓ ચાલી રહી. ચતુર્દાસજીએ સાષ્ટાંગ દંડવત કરી વિનંતી કરી કે જયરાજ આપ કૃપા કરો તો મને આ લીલાના દર્શન થાય. ઠાકોરજીએ કહ્યું કે આ ગિરિરાજ બાવા જો કૃપા કરશે ને તો તમને 12 નિકુંજના દર્શન થશે. ભીતર ગિરિરાજજીની ભીતર 12 નિકુંજ અને 6 ઋતુઓ પ્રગટ બિરાજમાન છે, અને અહર્નિશ અમારા યુગલ સ્વરૂપની ત્યાં લીલા ચાલી રહી છે. આવો ચતુર્દાસ, અમે તમને લઈ જઈએ. યુગલ સ્વરૂપ ચાલ્યું. ગિરિરાજ બાવાએ હાથ પકડ્યો, અને હાથ પકડી અને સૌથી પહેલા સ્વામિનીજી નિકુંજમાં લઈ ગયા. 12 નિકુંજની ભાવના બતાવી. પ્રાતઃકાલનો સમય, મંગળાથી ગોપી વલ્લભ ભોગ સુધીનો સમય. સ્વામીજીની કુંજમાં હાથ પકડીને લઈ ગયા સ્વયં ગિરિરાજ બાવા. દરેક કુંજમાં 2 પ્રકારની કુંજ હોય, એટલે 6 ઋતુમાં 12 કુંજ. એક મણીની હોય અને બીજી પુષ્પની હોય. જ્યાં ભીતર પ્રવેશ કર્યો ચતુર્ભુજદાસજીએ, પીળો પીળો પ્રકાશ ચારે બાજુ દેખાવા લાગ્યો, અને જોયું તો પુખરાજ, અને ચારે બાજુ પુખરાજ મળ્યા છે, અને એનો પીળો પ્રકાશ ચારે બાજુ પથરાયો છે, અને અંદર જોયું તો પુખરાજનો સુંદર બંગલો છે. અને એટલામાં સ્વામીજી આવ્યા, ઠાકોરજીનો હાથ પકડી અને પુખરાજના બંગલામાં ઠાકોરજીને પધરાવ્યા. 12 નિકુંજમાં 6 ઋતુઓ ત્યાં સેવા કરે છે, અને જ્યાં સ્વામીજી પધરાવા જાય ત્યાં તો યુગલ સ્વરૂપને વસંત ઋતુ સખી બનીને આવી, અને સખી બનીને આવી યુગલ સ્વરૂપનો હાથ પકડીને બંગલામાંથી લઈ ગઈ, અને જ્યાં પુષ્પની કુંજમાં જુએ તો સુંદર ડોલ બનાવ્યો છે. અને મંગળાથી ગોપી વલ્લભ ભોગનો સમય એ વસંત ઋતુનો સમય છે, અને સુંદર ડોલની સજાવટ છે, ઝૂલો બાંધ્યો છે, ડોલ બાંધ્યો છે, અને યુગલ સ્વરૂપને ત્યાં પધરાવ્યા, અને ઝોંટા દઈ દઈ વસંત સખી શ્રી પ્રભુને દ્વારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.